અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો। કોઈ પણ પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના અચાનક એક્સપ્રેસ વે પર વાર મૂકી કામગીરી શરૂ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રોષે ભરાયેલા વાહન ચાલકો સ્થળ પર જ પહોંચી કોન્ટ્રાક્ટરને આડે હાથ લેતા ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો। વાહન ચાલકોનો આક્ષેપ હતો કે જો અગાઉથી સૂચના આપવામાં આવી હોત અથવા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ સ્થિતિ સર્જાત નહીં। એક તરફ વરસાદ બાદ એક્સપ્રેસ વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે કોઈ આયોજન વિના હાથ ધરાતી કામગીરીએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત નવસારી તરફ ઝડપથી અને ટ્રાફિકથી બચવા માટે હજારો લોકો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે, પરંતુ જો આવી મહત્વની કામગીરી પણ પૂર્વ આયોજન અને જાહેર સૂચના વિના કરવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ એક્સપ્રેસ વે પર ખરેખર સમય બચાવવા માટે છે કે પછી લોકોનો સમય બગાડવા માટે।